હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરશું ટેક્સેશન કરવેરા પરિચય. તમારા માટે આ નવો સબ્જેક્ટ છે. ઘણા બધાને એમ લાગતું હોય છે કે ટેક્સેશન અઘરો વિષય છે, પણ હકીકતમાં આ માન્યતા એકદમ ભૂલ ભરેલી છે. એકદમ સરસ વિષય છે જે પ્રેક્ટિકલ નોલેજ તમને અપાવે છે. બીજું, આ તમે જાણતા હો તો તમે બીકોમ કર્યા પછી ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેનું કામ કરી શકો છો. તમારા ફાધરનો પણ કોઈ બિઝનેસ હોય તો એમને ઇન્કમ ટેક્સ વિશે તમે સલાહકાર તરીકે કાર્ય કરી શકો છો. કઈ રીતે ટેક્સ ભરવામાં આવે છે એની પણ નોલેજ તમને મળે છે. એટલા માટે આ એકદમ સરસ વિષય છે અને સહેલો વિષય છે. આપણે એનો પહેલે તો સિલેબસનો પરિચય મેળવીએ તો આમાં ટોટલ તમારા 8 ચેપ્ટર છે, જેમાં 4 યુનિટમાં તમારું પહેલું યુનિટ છે આવકવેરા ધારાનો પરિચય, બીજું ચેપ્ટર વ્યાખ્યાઓ અને 7મું ચેપ્ટર આવકવેરાના સત્તાવાળાઓ. આ 3 ચેપ્ટર થઈને તમારું પહેલું યુનિટ બને છે. પહેલું યુનિટ તમને જાણો છો એ રીતે 25% વેઇટેજ, એટલે કે યુનિવર્સિટી એક્ઝામમાં 17 માર્ક્સનો વેઇટેજ આ 3 ચેપ્ટરમાંથી હોય છે. તમારું બીજું યુનિટ છે કર ભરનારો રહેઠાણનો દરજ્જો, કરમુક્ત આવકો અને 8મું ચેપ્ટર આવક આકારણીની કાર્યવાહી અને કરની વસૂલાત. આમ ત્રીજું, ચોથું અને 8મું ચેપ્ટર થઈને તમારું બીજું યુનિટ બને છે અને એનો પણ 25% વેઇટેજ, એટલે કે 17 માર્ક્સનું તમને યુનિવર્સિટી એક્ઝામમાં આ 3 ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. પછી 2 મહત્વના ચેપ્ટરો, 5મું પગારની આવક, જેનો પણ 25% વેઇટેજ છે એક ચેપ્ટરનો, એટલે કે આમાંથી 18 માર્ક્સનું પૂછાતું હોય છે. અને ચોથો યુનિટ એટલે કે 6થું ચેપ્ટર મકાન મિલકતની આવક, એ પણ 25% વેઇટેજ. આ બંને પ્રેક્ટિકલ છે, ફૂલ્લી પ્રેક્ટિકલ ચેપ્ટર. એ 25% વેઇટેજ ધરાવે છે અને 18 માર્ક્સનું એમાંથી પૂછાતું હોય છે. જેમાંથી મુખ્યત્વે પહેલો ચેપ્ટર છે એમાં થોડુંક સ્લેબની ગણતરી આવે છે. વ્યાખ્યાઓ ફૂલ્લી થિયરી ચેપ્ટર છે. રહેઠાણનો દરજ્જોમાં તમને દાખલા કરવાના આવશે. કરમુક્ત આવકો ફૂલ્લી થિયરી ચેપ્ટર છે અને 7મું અને 8મું પણ થિયરી ચેપ્ટર છે. ક્લિયર? કરીએ સ્ટાર્ટ. આજે પહેલું ચેપ્ટર આવકવેરા ધારાનો પરિચય. આપણે જાણીએ છીએ એમ આવકવેરા ધારો 1961 અત્યારે ભારતમાં લાગુ છે. સરકાર દ્વારા આવક, વસ્તુઓ, સેવાઓ, પ્રવૃત્તિઓ કે વ્યવહારો પર ફરજિયાતપણે જે લાદવામાં આવે છે એને આપણે જે નાણાકીય ભાર લાદવામાં આવે છે એને આપણે કર કહીએ છીએ. કર એ આ શબ્દ લેટિન શબ્દ ટેક્સોમાંથી લેવામાં આવ્યો છે. ટેક્સને આપણે શબ્દ ક્યાંથી લીધો છે? લેટિન શબ્દ ટેક્સોમાંથી લીધેલો છે. ભારતની ટેક્સ પ્રણાલીનું સૌથી સામાન્ય અને બહુચર્ચિત પાસું આવકવેરો છે. હવે કરવેરો અને આવકવેરો આમાં ફરક છે. કરવેરામાં બધા જ કર આવી જાય, બધા ટાઈપના ટેક્સ આવી જાય. જ્યારે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ એટલે એ પ્રત્યક્ષ કરવેરો છે, વ્યક્તિની આવક ઉપર લાદવામાં આવતો હોય છે. ક્લિયર? આવકવેરો કોઈપણ વ્યક્તિ કે એકમની આવક પર લાદવામાં આવે છે. ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આવકવેરો એ આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ગણાય છે. સરકારની મુખ્ય આવક શું છે? કરવેરા. આપણે હમણાં ઘણી બધી વાર તમે ન્યૂઝમાં પણ સાંભળ્યું હશે કે COVID-19ના કારણે પણ સરકારને ટેક્સ રૂપી આવક જે મળતી હતી એમાં પણ ઘણો ઘટાડો થયો છે. બરાબર? એટલે આવકવેરો એ મુખ્ય સ્ત્રોત આવક તરીકે સરકારનો છે. હવે કરવેરામાં મુખ્ય 2 હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા. આ બંને કરવેરા ભેગા સરકાર આપણી પાસેથી એટલે કે લોકો પાસેથી લે છે અને પછી એનો સમાજના સર્વાંગી વિકાસ માટે જે ખર્ચા કરવાના હોય એ ખર્ચા સરકાર કરતી હોય છે. જેવા કે સંરક્ષણ, કાનૂન વ્યવસ્થા, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય વિકાસ, સુખાકારી અને વિકાસલક્ષીના કાર્યો જે સરકાર કરે છે એ આ આવકમાંથી જનરલી કરતી હોય છે. હવે પ્રત્યક્ષ કરવેરો અને પરોક્ષ વેરો 2 રીતે વિભાજિત કરવામાં આવે છે. પ્રત્યક્ષ કરવેરો એટલે જનરલી આવકવેરો, પણ આ સિવાય કોર્પોરેશન ટેક્સ પણ આપણો પ્રત્યક્ષ વેરો હોય છે. બરાબર? એ રીતે પરોક્ષ કરવેરો તમે જાણો છો, જીએસટી. ઇનડાયરેક્ટ ટેક્સમાં અત્યારે જીએસટી લાગુ પડે છે. કરવેરાના માધ્યમથી સરકારને ખૂબ જ મોટા પ્રમાણમાં આવક પ્રાપ્ત કરવાની તક મળે છે અને તે માટે વ્યક્તિગત આવકવેરો, કોર્પોરેશન ટેક્સ,
વગેરે પ્રત્યક્ષ કરવેરા તથા કસ્ટમ ડ્યુટી, જકાત, પછી મૂલ્યવર્ધિત કેરા, વેલ્યુ એડેડ ટેક્સ જે પહેલાં વેટ લાગુ પડતું, અત્યારે જીએસટી જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડે છે, જેવા પરોક્ષ કરવેરા વગેરેમાંથી સરકાર આવક મેળવતી હોય છે. એવું નથી કે અત્યારના સમયમાં કરવેરા લાદવામાં આવે છે. કરવેરાનો ખ્યાલ પ્રાચીન સમયથી ચાલ્યો આવ્યો છે અને પ્રાચીન ગ્રંથો મનુસ્મૃતિ અને કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. કૌટિલ્ય દ્વારા ભારતમાં 3 મૂળભૂત સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો હતો કરવેરા અંગે. એક તો એ કે કરવેરા લાદવાની શક્તિ મર્યાદિત છે. સરકારની કરવેરા લાદવાની શક્તિ મર્યાદિત છે. બીજું છે કરવેરા ખૂબ ભારે છે કે વધુ પડતા છે તેવી લાગણી ના આવવી જોઈએ. એટલે આપણે કરવેરાનો બોજ બહુ વહન કરી રહ્યા છીએ એવું લોકોને લાગવું ન જોઈએ એમ કૌટિલ્યએ જણાવ્યું હતું. અને ત્રીજું છે કરવેરામાં ક્રમશઃ વધારો કરવો જોઈએ. કૌટિલ્યએ એમ કીધું હતું કે ધીમે ધીમે કરવેરાનું માળખું વધારતા જવું જોઈએ, એટલે લોકોને એનો બોજ વધુ ન લાગવો જોઈએ એ ખાસ. હવે આવક પર કરવેરા લાદવાના હેતુ શું? મુખ્યત્વે કયા કયા હેતુ હોય છે? તો એક તો આવકની પુનઃવહેંચણીનો જ મેઇન હેતુ હોય છે. પછી આ સિવાય સામાજિક અને આર્થિક હેતુઓ પણ પ્રાપ્ત કરવામાં આવતા. ખાલી આવકની પુનઃવહેંચણીનો જ હેતુ છે એવું નથી. સામાજિક અને આર્થિક હેતુઓ પણ હાંસલ કરવા માટે આવક પર કરવેરા લાદવામાં આવતા હોય છે. વિવિધ હેતુઓ જોઈએ તો કરવેરાનો મૂળભૂત હેતુ સરકારી ખર્ચ માટે જરૂર ભંડોળ ઊભું કરવાનો છે. આપણે ખ્યાલ છે એમ સરકાર વિવિધ ખર્ચાઓ કરતી હોય છે, જે વિકાસલક્ષી કાર્યો કરતી હોય છે. તે સિવાય આંતરમાળખાકીય સુવિધાઓ જે ઊભી કરતી હોય છે લોકો માટે, શિક્ષણની સુવિધા, એ સિવાયની જે કાર્યો કરે છે એના માટે ભંડોળ ઊભું કરવા માટે સરકાર કરવેરા લાદતી હોય છે. કરવેરાના અન્ય હેતુઓ પણ છે. તેને લીધે માલસામાન અને સેવાઓની કિંમત નિર્ધારણ પર પણ અસર થાય છે. પરિણામે શેનું ઉત્પાદન કરવું અને કેટલી માત્રામાં કરવું તે પણ નિયંત્રિત કરી શકાય છે. સમાજના ધનિક વર્ગ પર વધુ કરવેરા લાદવાથી આવક અને સંપત્તિની વહેંચણીને લગતી અસમાનતા દૂર કરવાનો પણ હેતુ પરિપૂર્ણ થાય છે. આ હેતુ મુખ્યત્વે પ્રત્યક્ષ વેરામાં જોવા મળતો હોય છે. પ્રત્યક્ષ કરવેરા એટલે કે જનરલી આવકવેરાને આપણે પ્રત્યક્ષ કરવેરા તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજા સંપત્તિ વેરો છે જેવા પ્રત્યક્ષ કરવેરા છે, પણ મુખ્યત્વે પ્રત્યક્ષ વેરાનું સૌથી મોટો સ્ત્રોત હોય તો છે ઇન્કમ ટેક્સ. લોકોની આવક ઉપર એને જે ભરવો પડે છે એ ટેક્સ, બરાબર. એનામાં શું હોય છે કે અલગ અલગ સ્લેબ, તમને કદાચ ધ્યાન પણ હશે, અલગ અલગ સ્લેબ મુજબ જેની આવક વધુ એને વધુ કરવેરો ભરવો પડે એવો સ્લેબ દર વર્ષે સરકાર ડિસાઇડ કરતી હોય છે. તો એમાં શું થાય કે વધુ આવક હોય એને વધુ ટેક્સ ભરવો પડે, ઓછી આવક હોય એને ઓછો ટેક્સ ભરવો પડે. એટલે ધનિક પાસે વધુ કરવેરા અને ગરીબ પાસે ઓછા કરવેરા. આમ સંપત્તિની વહેંચણીની જે અસમાનતા છે એને દૂર કરવાનો હેતુ પણ ટેક્સેશનનો રહેલો છે. પછી આ સિવાયના હેતુઓ જોઈએ તો આર્થિક વિકાસ માટે એક મહત્વના સાધન તરીકે પણ આપણે કરવેરાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સિવાયના હેતુ જોઈએ તો એમાં છે પ્રાપ્ય સાધનોની ઇષ્ટતમ ફાળવણી થાય, સરકારની આવક પણ વધારી શકાય, બચત તથા રોકાણોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય, આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડી શકાય, આર્થિક વિકાસને વેગ આપવા માટે સરકાર પાસે આવકના સ્ત્રોત તરીકે પણ કરવેરો કામ આવે છે, કિંમત સ્થિરતા જાળવી શકાય અને નિયંત્રણની કામગીરીમાં પણ સુગમતા રહે છે. આમ આટલા હેતુઓથી કર ઉઘરાવવામાં આવતા હોય છે. આવકવેરા જેવા જે સામાન્ય રીતે જે કરવેરા હોય છે જે કેન્દ્ર સરકાર વસૂલતી હોય છે એ પ્રગતિશીલ છે, કારણ કે એમાં શું કરવામાં આવે છે, ધનિક પાસે વધુ અને ગરીબ પાસે ઓછો કરવેરો, જેથી આવકની અસમાનતા ઘટાડી શકીએ છીએ. જ્યારે રાજ્ય અને સ્થાનિક સત્તાઓએ જે મોટે ભાગે વેચાણ વેરા ને મિલકત વેરા જે લાદવામાં આવે છે રાજ્ય સરકારો દ્વારા, એ વિકાસની ગતિ અટકાવનારા માનવામાં આવે છે જનરલી. હવે આપણે વાત કરશું ભારતમાં આવકવેરાનો ઇતિહાસની. ભારતમાં આવકવેરો સર્વપ્રથમ ક્યારે લાગુ પાડવામાં આવ્યો હતો? તો એક તો 1857માં જ્યારે ભારતની સ્વતંત્રતાની ચળવળ ચાલુ હતી ત્યારે આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી અને ત્યારે સૌપ્રથમ વખત ફેબ્રુઆરી 1860માં જેમ્સ વિલિયમ્સ દ્વારા આવકવેરો લાદવામાં આવ્યો હતો. એટલે પહેલો 1860માં આવકવેરા ધારો
આવ્યો હતો સૌપ્રથમ ફેબ્રુઆરી 1860માં. ત્યાર પછી વખત એમાં સુધારા થતા રહ્યા અને દર વર્ષે આમાં હજી પણ સુધારા આવતા રહેતા હોય છે, અમેન્ડમેન્ટ લાવે છે જે દર વર્ષે સરકાર એ મુજબ. હવે આવકવેરાના દર જોઈએ તો અમુક દેશોમાં બહુ વધુ પ્રમાણમાં કરવેરા હોય છે, જ્યારે અમુક દેશોમાં નીચા કરવેરા હોય છે. કેટલાક દેશોમાં બહુ ઊંચા કરવેરા છે, જેવા કે બેલ્જિયમમાં 40.7%, જર્મનીમાં 39.7%, ડેનમાર્કમાં 36.2%, બીજી બાજુએ હંગેરી, યુક્રેન, ચેક રિપબ્લિક અને સિંગાપુરમાં અનુક્રમે 15%, 18%, 22% અને 22% જેવા કરવેરા લેવાય છે. જો કે આની સામે એ લોકો જે સરકારો, જે વિદેશની સરકારો છે જે વધુ ઊંચા દરે કરવેરા લે છે, એ લોકો સામે પ્રજાને મફત સગવડો પણ આપતા હોય છે, જેવી કે તબીબી સેવા ફ્રીમાં હોય, ત્યાં અવેલેબલ હોય, મફત ઉચ્ચ શિક્ષણની વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ વગેરે ફ્રીમાં આપવામાં આવતી હોય છે. આપણા દેશની વાત કરીએ તો હાલમાં આવકવેરા ધારો 1961, ઇન્કમ ટેક્સ એક્ટ 1961, દર વખતે આપણે આની જ ચર્ચા કરશું આખી બુકમાં. જનરલી તમને ઇન્કમ ટેક્સ જ ભણવાનું આવે છે સેમ 3 અને 4માં, જેને કયો આવકવેરો લાગુ પડે છે? આવકવેરા ધારો 1961 નામનો કાયદો લાગુ પડે છે. 1922નો આવકવેરાનો જે જૂનો કાયદો છે એનામાં અનેક વખત સુધારા વધારાને કારણે ગૂંચવણ ભર્યો બની ગયો હતો. એટલે લો કમિશન અને ડાયરેક્ટ ટેક્સીસ એડમિનિસ્ટ્રેશન ઇન્ક્વાયરી કમિટીની જે સલાહ સૂચનો હતા એના આધારે નવો કાયદો આવ્યો 1961. પહેલાં 1922નો કાયદો હતો, પણ વારાઘડીએ સુધારાના કારણે ઘણી ગૂંચવણતા ઉદ્ભવી હતી એમાં. એટલે લો કમિશન અને ડાયરેક્ટ ટેક્સીસ એડમિનિસ્ટ્રેશન ઇન્ક્વાયરી કમિટીની જે સલાહ સૂચનના આધારે નવો કાયદો ઘડવામાં આવ્યો અને એને આવકવેરા ધારો 1961 કહેવાય છે, જેનો અમલ 1 એપ્રિલ 1962થી કરવામાં આવ્યો છે. અને આનામાં પણ દર વર્ષે જ્યારે વખત જણાય ત્યારે સુધારા કરવામાં આવતા હોય છે. દર વર્ષે આપણે જાણીએ છીએ એમ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હોય એ ફાઇનાન્સ એક્ટ એટલે કે બજેટ રજૂ કરતા હોય છે, ત્યારે એમાં દર વર્ષે જો જરૂર જણાય તો સુધારા વધારા થતા હોય છે, જેને આપણે જનરલી ઇન્કમ ટેક્સ રૂલ 1962 તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે કાયદો સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એમાં 1961નો જે ધારો છે એમાં 23 પ્રકરણો, 298 જેટલી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે 14 પરિશિષ્ટો સામેલ કરવામાં આવ્યા છે. અને એમાંથી પરિશિષ્ટ 6, 9 અને 10 અત્યારે રદ કરવામાં આવેલ છે. એ સિવાય સૌથી મહત્વનું કે જ્યારે જરૂર જણાય ત્યારે આ કાયદામાં અંગેના નિયમો ઘડવાની સત્તા CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ નામની સંસ્થાને આપેલા છે. એ શું કરે છે? આવકવેરા ધારાનું નિયમન અને સંચાલન કરવાનું કાર્ય કરે છે. જેમ આપણે ભારતીય નાણાકીય વ્યવસ્થામાં ભણ્યા હતા કે વીમાના રેગ્યુલેટરી બોડી તરીકે IRDA કામ કરે છે, જેમ બેન્કિંગના રેગ્યુલેશન તરીકે RBI કામ કરે છે, એમ અહીંયા આવકવેરા ધારાનું સંચાલન અને નિયમન માટે સર્વોચ્ચ સત્તા તરીકે CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કામ કરે છે. એ ધારે ત્યારે એ નિયમો ઘડી શકે છે, એની એને સત્તા આપવામાં આવી છે. આ જે બોર્ડ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એમાં 5 થી 7 સભ્યોનો સમાવેશ થાય છે અને એ લોકોને કાયદાની કલમ જેટલા જ મહત્વના એના નિયમોને ગણવામાં આવતા હોય છે. હવે વાત કરીએ ભારતના બંધારણ હેઠળ કરવેરાની જોગવાઈની, તો આપણે જાણીએ છીએ એમ 3 લિસ્ટ છે. આ તમને બેઝિક નોલેજ તરીકે પણ ખ્યાલ હોવું જોઈએ. આપણી જે આર્ટિકલ 246 હેઠળ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કરવેરા સહિતની કાયદાકીય સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આર્ટિકલ 246માં. બંધારણના 7મા પરિશિષ્ટના આર્ટિકલ 246માં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં 3 લિસ્ટ આપવામાં આવ્યા છે. લિસ્ટ 1 એટલે કે કેન્દ્રીય સૂચિ. એમાં શું છે કે એ લિસ્ટમાં જે આવતા હોય ને એ બધી જ બાબતોને માટે નિયમો ઘડવાની સત્તા ફક્ત સંસદને એટલે કે કેન્દ્ર સરકારને જ આપવામાં આવી છે.
આ પહેલા લિસ્ટમાં આવતા હોય એવા બધી જ બાબતો માટે નિર્ણય કોણ લઈ શકે? સંસદ, એટલે કે કેન્દ્ર સરકારને જ કાયદા અને કાનૂન સહિત કાનૂન બનાવવાનો અધિકાર છે. લિસ્ટ બીજું છે એમાં જે બાબતોનો ઉલ્લેખ છે એને રાજ્ય સૂચિ તરીકે ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે આનામાં જે બાબતો અંગે ઉલ્લેખ છે એને નિર્ણય લેવાની સત્તા કે એના લગતા કાયદા સહિત કાનૂન બનાવવાનો અધિકાર રાજ્યની વિધાનસભાઓને છે. કેન્દ્રીય સૂચિમાં જે બાબતો છે એનો નિયમ બનાવવાનો કેન્દ્ર સરકારને, તેમજ રાજ્ય સૂચિમાં છે એના અંગેની સત્તા રાજ્યની વિધાનસભાઓને છે. અને લિસ્ટ 3 આપણું શિક્ષણ જેમાં આવે છે, જેને સમવર્તી સૂચિ કે કેન્દ્રીય કોન્કરન્ટ લિસ્ટ કહેવામાં આવતું હોય છે, જેને જનરલી તમે જ્યારે નવી એજ્યુકેશન પોલિસી હમણાં આવી, નવી એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષા નીતિ 2020 આવ્યું ત્યારે તમે ઘણી બધી વાર શબ્દ સાંભળ્યો હશે કે શિક્ષણ એ કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. કોન્કરન્ટ લિસ્ટ એટલે શું? તો કે સમવર્તી સૂચિ. એનો મતલબ શું? એના લગતા જે બાબતો છે એના અંગે નિર્ણય લેવા સંસદને તેમજ રાજ્ય એટલે કે કેન્દ્ર સરકારને અને રાજ્યની વિધાનસભાને સરખો અધિકાર મળે છે આ બાબતો અંગે નિર્ણય લેવા માટે. આપણું શિક્ષણ છે એ સમવર્તી સૂચિ એટલે કે કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. અને હમણાં જે જીએસટી આવ્યું છે એ પણ કોન્કરન્ટ લિસ્ટમાં છે. સંસદ અને રાજ્ય વિધાનસભાઓને બંનેને પ્રાપ્ત થયેલ સમવર્તી અધિકાર હેઠળ માલ અને સેવા કરને લગતા કાયદા ઘડવાની સત્તા મળેલી છે. એટલે જીએસટીને લગતા નિર્ણયો પણ કેન્દ્ર અને રાજ્યની વિધાનસભા બંને સાથે રહીને લેતા હોય છે. હવે વાત કરીએ સૌથી મહત્વનું કર ભારણ અને કરની વસૂલાત અંગે. કરનું માળખું કઈ રીતે કાર્ય કરે છે? તો કે એમાં 2 કાયદા અને બીજી 2 બાબતો મહત્વની છે. એક તો આપણે જોયું એમ કરને લગતા, ટેક્સને લગતી કોઈ પણ નિર્ણય લેવાય તો એના માટે કઈ બાબતો મહત્વની છે? તો એક તો આપણે જોયું 2 કાયદા. કયો કાયદો? એક તો 1961નો આવકવેરા ધારો અને બીજું વાર્ષિક નાણાં ધારો. વાર્ષિક નાણાં ધારો એટલે શું? એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ. એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ જે દર વર્ષે બજેટ તરીકે રજૂ કરવામાં આવે છે એ, એટલે કે દર વર્ષે રજૂ કરાતો ફાઇનાન્સ એક્ટ અને બીજો આવકવેરા ધારો ઇન્કમ ટેક્સ એક્ટ 1961. આ 2 કાયદા ઉપરાંત કરને બીજી કઈ બાબત લાગુ પડે છે? તો કે સીબીડીટી જે નિયમો ઘડે એ, એટલે કે આવકવેરા ધારાના જે નિયમો છે 1962ના એ, અને બીજું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમયાંતરે કોઈ નિયમો ઘડે છે અથવા તો ચુકાદાઓ આપે છે તો એ પણ માન્ય રહેતા હોય છે કરવેરા માટે. એ તમને સિમ્પલ આપણે આ ચાર્ટ દ્વારા સમજીએ એના પહેલાં ટૂંકી ચર્ચા આપણે લઈએ તો આવકવેરા ધારો 1961ની આપણે વાત કરી કે કયા વ્યક્તિને ક્યારે કેવી રીતે કર ભરવાનો છે એ બધી જ બાબતો આમાં આપેલી છે. દરેક પ્રકારની આવકની વ્યાખ્યા, એની ગણતરી કઈ રીતે કરવી, કેટલી કપાતો કયા વ્યક્તિને મળશે અને એના માટેની શરતો કઈ હશે, અને આવકવેરા સત્તાવાળાના જે અધિકારો છે એની બધાની ચર્ચા આવકવેરા ધારો 1961માં લેવામાં આવી છે. બીજી વાત કરીએ આપણે બીજો કાયદો વાર્ષિક નાણાં ધારો એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ, જેને આપણે બજેટ કે અંદાજપત્ર તરીકે ઓળખીએ છીએ. દર વર્ષે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જે બહાર પાડતા હોય છે એ. અત્યારે 1/4/2020થી શરૂ થયેલ સરકારનું નાણાકીય વર્ષ 2020-21 ચાલે છે અને એના માટે 2020નો જે નાણાં ધારો છે એ અમલમાં રહે. પણ આપણે જે ભણવાનું આવશે ને એ તમારા માટે 2 નાણાકીય વર્ષ હોય. 2019-20 જે પૂરું થયું 31/3/2020ના જે પૂરો થયો એ વર્ષને આપણે કહીશું ટેક્સેશનમાં પાછલું વર્ષ. અને પાછલા વર્ષની આવકની ગણતરી આપણે હમણાંના વર્ષમાં કરીએ 2020-21માં, જેને આપણે કહીશું આકારણી વર્ષ. આ અંગેની ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરશું જ ઓલરેડી વ્યાખ્યાઓમાં, પણ આટલું ખબર હોવી જોઈએ જે પૂરું થયું એ વર્ષ 2019-20 આપણા માટે શું છે? પાછલું વર્ષ. અને અત્યારે રનિંગ છે એ શું છે આપણા માટે? આકારણી વર્ષ. એટલે અત્યારે આપણી માટે 2020નો નાણાં ધારો અમલમાં છે, પણ આપણે જે ભણવાનું છે ને એમાં નાણાકીય વર્ષ 2019-20 અને માટેની જોગવાઈઓનો અભ્યાસ કરવાનો છે એ લોકોએ સ્પષ્ટતા કરી છે. એટલે આ મેઇન ટોપિક ધ્યાન રાખજો.
જે 5 લાખની કરમુક્તિની મર્યાદા આવી છે એ 2020થી લાગુ પડશે. 2019-20ના નાણાકીય વર્ષ માટે લાગુ નહીં પડે. એટલે આપણે પાછલા વર્ષમાં આવકની ગણતરી માટે એ નાણાધારો ધ્યાનમાં લેશું આખા બુક દરમિયાન. ક્લિયર? હવે 2 કાયદાઓ અને બીજી વાત કરીએ તો એક તો આવકવેરાના નિયમો 1962, જે CBDTએ જે નિયમો ઘડ્યા હોય, જેમાં હાલમાં 125 નિયમો છે. એ નિયમો માં વખતો વખત CBDTને જ્યારે લાગે ત્યારે ફેરફાર કરી શકે છે અને આવકવેરાના સત્તાવાળાઓ છે એને આ બંધન કરતા રહે. એટલે કે CBDT જે નિર્ણય લે એ આવકવેરાના સત્તાવાળાઓએ માન્ય રાખવા પડે ને અમલ પણ કરવો પડે. અને ચોથું વાત કરીએ આપણે અદાલતી ચુકાદાઓ. ક્યારેક કાયદા કે નિયમોમાં અર્થઘટનમાં જો પ્રોબ્લેમ થતો હોય ત્યારે વખતો વખત કોર્ટમાં કેસ ચાલે અને જે ચુકાદાઓ કોર્ટ આપે એ પણ આપણે ધ્યાનમાં લેવાના રહે. કર માટેના જે ચુકાદાઓ હોય અને એમાં પણ સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ સમગ્ર દેશ માટે લાગુ પડે અને જે હાઈકોર્ટ જે ચુકાદાઓ આપે એ જે તે રાજ્યની હકુમતના વિસ્તારમાં જ લાગુ પડતો હોય છે. આ 4 વસ્તુ યાદ રાખજો અને એ તમને સંક્ષિપ્તમાં અહીંયા ચાર્ટ સ્વરૂપે આપેલું છે એના પછીના પેજ ઉપર કે એક તો 1961નો કાયદા ધારો અને વાર્ષિક નાણાં ધારો ફાઇનાન્સ એક્ટ આ 2 લાગુ પડે. એ ઉપરાંત આપણે બીજી બાબતો લાગુ પડે જેમાં 1962ના આવકવેરાના નિયમો અને અદાલત સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ જે ચુકાદાઓ આપે એ પણ કરની બાબત માટે લાગુ પડતા હોય છે. અને CBDT જે પરિપત્ર બહાર પાડે કે ખુલાસા આપે એ પણ કરવેરા માટે લાગુ પડતા હોય છે.